વડોદરા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા એક આરોપીને રંગે હાથ ઝડપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણ અને ખાનગી વ્યક્તિ સાજિદ અલી ગુલામ રસૂલ સૈયદ વિરુદ્ધ એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ એક કેસમાં કાયદેસરની કાર્યવાહી ન કરવા બદલ પહેલા 6 લાખ રૂપિયાની લાંચ માંગેલી, જે બાદમાં રકઝક કરીને 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદ મળતા વડોદરા ગ્રામ્ય એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. આજ રોજ અક્ષર ચોક વિસ્તારમાં રાજવાડી ટી સ્ટોલ સામે બાંકડા ઉપર આરોપી સાજિદ અલીએ ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી. આ દરમિયાન એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી લીધી હતી. જ્યારે આ સમગ્ર મામલામાં સંડોવાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ટ્રેપની કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પ્રજાપતિના નેતૃત્વમાં કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કામગીરી ઉપર મદદનીશ નિયામક બી.એસ. પટેલ અને નાયબ નિયામક બળદેવ દેસાઈ આઈપીએસ દ્વારા સુપરવિઝન રાખવામાં આવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે એસીબીની કડક કામગીરીનો સંદેશ આપ્યો છે.